મૂળ સૌરાષ્ટ્રના ઢાક ગામના ઉપલેટા જિલ્લા રાજકોટના વતની અને હાલ સુરત સુખ શાંતિ સોસાયટી વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ઠુમ્મરની નવજાત બાળકીના અંગદાનની 4 જીવનના નવા રંગ ઉમેરાયા છે। સુરતમાં મયુરભાઈ પ્લમ્બિંગ મજૂરી કામ અર્થે સંકળાયેલા છે। જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ટૂંક ગાળામાં આ 18મું અંગદાન છે। લીવરથી 14 મહિનાના સુરતના બાળક, બંને કિડની અમદાવાદના 10 વર્ષીય બાળકને જે તો ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને સ્કૂલ હેલ્થ યોજના અંતર્ગત ટ્રાન્સપ્લાન્ટથી નવજીવન મળ્યું છે। ગત 23મી રાતે 8:24 કલાકે મનીષાબેન મયુરભાઈ ઠુમ્મરને નોર્મલ ડિલિવરી સાથે કામરેજની હોસ્પિટલમાં ફિમેલ બેબીનો જન્મ થયો। ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી એનએસયુઆઈ વિભાગમાં બેબીની સારવાર શરૂ કરવામાં આવી। ડાયમંડ હોસ્પિટલ ડોક્ટર અલ્પેશ સિંઘવી તથા ડોક્ટર મિનેશ ભીકડિયાએ તેની સારવાર શરૂ કરી। સઘન સારવાર બાદ 27/9/2024ના રોજ ડોક્ટર અલ્પેશ સિંઘવીએ ડોક્ટર મિનેશ ભીકડિયા, ડોક્ટર મયંક દેત્રોજા, ડોક્ટર ઉર્જા લાડાણી દ્વારા બેબીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવી। બ્રેન્ડેડ જાહેર થતાં સાથે ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન ડોક્ટર હરીશ પાગડાએ એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે તેના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતા સંસ્થા જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તડવૈયાનો સંપર્ક કર્યો। જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશભાઈ કાછડિયા તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન CP વાનાણી, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ વાવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્ણયને આવકાર્યો અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે એવી સમજણ આપી। શરીર બળીને પંચમહાલ ભૂતમાં વિલીન થઈ જવાનું છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગેન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય છે। તો આપ આગળ વધો એવું મનીષાબેન મયુરભાઈ ઠુમ્મર સહિત સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતિ આપી હતી। મુકેશ ગુરવ સાથે સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।